અને વિચાર કર કાલે મેં સાચું વાત હતા જોડે બ્રેકઅપ કરી નાખ્યું હું ઘરે આવીને મારે તને તમે જોઈ શકો છો વ્હાઈટ સસલું કેવું લાગે કોમેન્ટ દેજો મને તો યાર બહુ સારું લાગ્યું તો ગાઈસ બહાર આવ્યા છીએ ને તો અહીંયા છે ને બહુ આંદોલન ચાલુ છે જો બતાવો તમને આંદોલન પબ્લિક જો ખાલી ગાંડી તો સારું રહે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મહાદેવ કેમ છો બધા મજામાં જશું આપણા નવા વ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે પહેલા સૌ પ્રથમ બધાને જય દ્વારિકાધીશ સવારના વાગી ગયા છે 10:30 અને આપણે ધાબા ઉપર આવી ગયા છે મસ્ત સૂર્યોદયના દર્શન કરી લીધા છે અને ઠંડી પણ બહુ મીડિયમ છે કારણ કે તડકો થઈ ગયો છે એટલે મીડિયમ ઠંડી છે અને હવે આજે કોલેજના રજા છે પણ મારે બેંકે જવાનું છે થોડું કાલુપુર કામ છે ત્યાં જવાનું છે અને પછી ખબર નહીં શું કામ છે તો પ્લે વેટ એન્ડ વોચ બ્લોગમાં બન્યા રહેજો ને કાલનો બ્લોગ જે પ્રેન્ક હતો એ કેવો લાગ્યો છે ફટાફટથી કોમેન્ટ કરજો જો આવો પ્રેન્ક જોવો હોય તો ફટાફટથી એક મસ્ત કોમેન્ટ કરી દો એટલે હું ફરીથી એક પ્રેન્ક કરું તો ચલો હવે ફટાફટથી નીચે જઈએ નાસ્તો કરવાનો બાકી છે હજી અને ખબર નહીં આજે શું થવાનું છે આજનો પ્લાન કંઈ ખબર નથી કારણ કે આપણા ડેઈલી બ્લોગ હોય છે તો આપણે પ્લાનિંગ કરીને બ્લોગ ક્યારે બનાવતા જ નથી બ્લોગ છે ને સીધા જે રિયલ લાઈફમાં જે ચાલતા હોય ને એ જ બનાવીએ છીએ અને જો અત્યારે સવારના કેટલા વાગી ગયા છે જોઈ લેજો પછી ખોટું નહીં કહેતો 10:18 થઈ ગઈ એટલે 10:30 એવું થઈ ગયું છે અને ભાઈબંધને બધા નીચે છે અને આપણે ધાબા પર મસ્ત આવી ગયા છે વિડીયો શૂટ કરવા માટે જયો હતો તો ચલો ગાઈઝ ફટાફટથી જઈએ ખબર નહીં ક્યાં જઈએ છીએ તો વેટ એન્ડ વોચ વ્લોગમાં કન્ટિન્યુઅસલી બન્યા રહેજો તો ચલો હર હર મહાદેવ તો ફાઇનલી ગાઈઝ કાલનો પ્રેન્ક છે ને મને બહુ જ ભારે પડ્યો છે કારણ કે છે ને આજે શોપિંગ થઈ ગઈ છે બહુ બધી જાજી બધી કાલે મેં આંખમાં એટલા આંસુ આવ્યા હતા ને ડબલ ખર્ચો કરાયો છે કાલે કદાચ 3000 આંસુ નહીં આવ્યા આજે 3000 ખર્ચો થઈ ગયો છે તમે જોઈ શકો છો અત્યારે પિઝા મંગાવી લીધા છે માજા મંગાવી દીધી છે ને જો સુતાણ કેરી સ્ટ્રોબેરી બહુ બધો સામાન આવી ગયો છે 3000 આજે ખર્ચો કરી નાખ્યો છે હવે તમે જ ગાઈઝ કયો પ્રેન્ક સારો લાગ્યો કે કેવો લાગ્યો કારણ કે તમને કદાચ સારો લાગ્યો છે પ્રેન્ક બટ મારો બહુ મોટો ખર્ચો થઈ ગયો છે देखा आपने लापरवाही का नतीजा है અને વિચાર કર કાલે મેં સાચું વાત હતા જોડે બ્રેકઅપ કરી નાખ્યું હું ઘરે આવીને મારે તને હવે મને શું થાય ખબર છે કે કાલે સાચું કે મેં બ્રેકઅપ કરી નાખ્યું હોત ને તો કદાચ છે ને હું કે આટલો બધો ખર્ચો ના થાત યાર હા તો કર દે હવે શું મેં તો ખર્ચો કરાવી લીધો હવે શું મારે કર દે હવે તો શું બ્રેકઅપ કરાવે ખર્ચો કરાવે તો બ્રેકઅપ કરવાનો કે ના કરવાનો ના કર દે માર તો ચાલશે માર તો વસ્તુ આવી ગઈ છે બહુ સારું ને તો ગાઈસ અત્યારે છે પિઝા ખાવા બેસી ગયા છે અને પિઝા પણ ઓર્ડર કરી નાખ્યા છે પિઝા આવી ગયા છે અને મસ્ત મજા છે ઠંડી તો ભૂખ બી ગજબની લાગી છે અમે સવારના રખડીએ છે કાલુપુર ગયા લાલ દરવાજા ગયા પછી ગાંધી રોડે ગયા અને હવે પાછા અહીંયા આવી ગયા છે અને બેંકે થોડું કામ હતું એ ખતમ કર્યું છે અને પછી શાંતિથી આ પિઝા ખાવા માટે બેસી ગયા છે આજે મેં બહુ બધો ખર્ચો મારી સાથે કરાવી દીધો છે અને એની બેસ્ટ વસ્તુ લીધી છે જે તમે જોઈ શકો છો વ્હાઈટ સસલું કેવું લાગે કોમેન્ટ દેજો મને તો યાર બહુ સારું લાગ્યું તો ચલો હું તને નહીં આપું નહીં જોતો યાર મારા બધો ખર્ચો કરનારો સસ્તા નહીં બેસ્ટ પ્રાઇસ એ ઓલા ચપ્પલ બતાય ને ઓલા ચપ્પલ એ ચપ્પલ નહીં આવે ત્યાં દેખાડો પછી નિરાતે એ ગાઈસ ચપ્પલ જોવા માટે ફટાફટ કોમેન્ટ કરી દો તો હું ચપ્પલ દેખાડીશ કે જો ગાઈસ સુત્તમ ફેડી મજા આવે તમને તું ખબર નહીં આજે છે ને દિવસ મારો ક્યાંથી ઉગ્યો કે 3000 નો ખર્ચો થઈ ગયો છે ગાઈસ આજે તને કેવું લાગે ખર્ચા કરાવીને બહુ સારો બહુ ખુશી જન્નત ફીલ થાય છે હા તો વિચાર છે કે ભગવાન કરીને આવો મને ડેઈલી પ્રેમ કરાવવાનો ડેઈલી ખર્ચા કરે હા એવું છે તો છે એટલે બહુ ગજબની ભૂખ લાગી છે મને સવારનું કશું જ નહીં ખાધું ગાઈસ સવારમાં નીકળ્યા હતા બ્લોગ એટલા માટે શૂટ નહીં કર્યો કારણ કે બહુ બધી જગ્યાએ જવાનું હતું ને તો પછી બ્લોગ શૂટ નથી કરી શક્યા તો અત્યારે મસ્ત પિઝા ખાઈ ગયા છે સવારનો નાસ્તો પણ નહોતો કર્યો સીધા અત્યારે પિઝા ખાઈ રહ્યા છે હવે ખબર નહીં શું ખાઈએ તો અત્યારે પિઝા ખાઈએ છીએ પછી ખબર નહીં શું ખાઈએ તો ચલો ગાઈસ પિઝા ખાવા માટે અને બ્લોગ કેવો લાગ્યો ફટાફટ કોમેન્ટ કરી દેજો ગાઈસ કેમ છે ને તમારા માટે બધું કરીએ છીએ મનોરંજન માટે કરીએ છીએ જો તમને બ્લોગ સારો લાગે તો પ્લીઝ કોમેન્ટ કરીને સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન ઓન કરજો અને જલ્દીથી 100K પહોંચાડજો તો ગાઈસ ગીત ચાલુ હતા ને એટલે મારે બંધ કરાવવા પડ્યા કારણ કે છે ને કોપીરાઇટ આવી જશે પછી તો પિઝા આવી ગયા છે મસ્ત મજાના અને કાલનો પ્રેન્ક મને બહુ જ ભારે પડ્યો છે તો આજના બ્લોગમાં કન્ટિન્યુઅસલી બન્યા રહેજો ફટાફટથી ખાઈ લઈએ આપણે પિઝા અને પિઝા ખાઈને પછી મારે જવાનું છે ઘરે મેમ તો બધા ઘરે વહી જશે બસ પકડીને સીધા મણિનગર બાજુ મણિનગરની ઓલી સાઈડ રહે છે તો મેમ તો પેલા ફટાફટ ખાઈ લઈએ પિઝા અને પછી પાછા મળીએ છીએ ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ મહાદેવ અને જો આવા બ્લોગ જોવો હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો 100K તમારા જીવનો દર્શન કરવા હોય તો ફટાફટ 100K કરાવી દો તો તમારા શું કેવું તમારા દર્શન ક્યારે થશે
100K થઈ જશે પછી. ઓકે 100K થશે એટલે તમે દર્શન કરી શકશો. તો વેઇટ એન્ડ વોચ. તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો અને ઇન્ટરેસ્ટિંગ બ્લોગ જોવા હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો અને જેવા બ્લોગ જોવા હોય એ ફટાફટ કોમેન્ટ કરી દો. તો ચલો ગાઈઝ ફટાફટ ખાઈ લઈએ મસ્ત મજાના ગરમા ગરમ બીજા ઠરી જશે ને મજા નહીં આવે. ચલો મહાદેવ 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 મહાદેવ. અને બધા કોમેન્ટ કરી દેજો મેં ખર્ચો કરાવ્યો છે બરોબર છે કે નહીં. હા નહીં બરોબર. બરાબર જ છે. નહીં બરોબર. હા એ તો તું બીજી વાર પ્રેન્ક કરીશ તો પછી તું વિચારીશ. સારું ચલો જય દ્વારકાધીશ. પ્રેન્ક નહીં કરવા યાર. ચલો ગાઈસ મહાદેવ. તો ફાઇનલી ગાઈઝ આપણે શોપિંગ કરીને ઘરે આવી ગયા છે અને આજનો પ્રેન્ક કેવો લાગ્યો? પ્રેન્ક તો ન ગયા પણ પ્રેન્ક મારા જોડે થઈ ગયો છે. 3000 રૂપિયા આજે વયા ગયા છે આપણા. હા ખર્ચા કર્યા છે અને પ્રેન્ક કર્યું એટલે બહાર તો પડવાનું હતું. તો આપણે શાંતિથી ઘરે આવી ગયા છે અને હવે એટીએમ જવાનું છે. થોડુંક મારે વિડીયો શૂટ કરવાનો છે, થોડાક પૈસા ઉપાડવાના છે એટલા માટે જવાનો છો. તો ફટાફટથી હવે એટીએમ કાર્ડે જવું છું મારા ભાઈને લઈને અને થોડોક વિડીયો શૂટ કરવાનો છે ત્યાં જઈને. તો શાંતિથી ઘરે આવી ગયા છે. આપણો રૂમ છે મસ્ત શાંતિથી અને બસ હવે આગળ જઈએ છીએ એટીએમ કાર્ડે. અને આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો ફટાફટ એક કોમેન્ટ કરી દેજો જો આવો પ્રેન્ક જોવો હોય તો. અને કેવો પ્રેન્ક લાગ્યો યાર? અને પ્રેન્ક કર્યો તો ખરી પણ ભારે પડી ગયો છે મને. પણ તમે બસ ખાલી કોમેન્ટ કરતા રહેજો. પૈસાની ચિંતા નહીં કરતા. પૈસા તો આજે છે ને કાલે નથી. તો પ્રેન્ક તો ચાલુ જ રાખવાના છીએ આપણે. અને એને તો મજા આવી ગઈ છે શોપિંગ કરીને આજે. બટ આપણે ખર્ચામાં ઉતરી ગયા છે. અને છોકરો કોઈ છોકરો ને જેને પ્રેમ કરતો હોય એના માટે બધું જ કરવા તૈયાર હોય છે હંમેશા. એ પૈસા પછી પૈસા નહીં ગણતો તો આપણે શું કામ ગણીએ યાર વાલા. તો ચલો ફટાફટ એટીએમ કાર્ડે જવાનું થોડું કામ છે બતાવી એવું. તો ચલો. તો ગાઈઝ બહાર આવ્યા છીએ ને તો અહીંયા છે ને બહુ આંદોલન ચાલુ છે. જો બતાવો તમને આંદોલન. પબ્લિક જો ખાલી ગાંડી. ચલો જઈએ છીએ એ સાઈડ જોઈએ શું છે આ બધું યાર. 2 મિનિટ વેઇટ કરો. તો ગાઈઝ એમાં ઘટના એવી બની છે કે કોઈકે રાતે બાબા સાહેબ આંબેડકરના પુતળાને તોડી નાખ્યો છે. સાહેબ કોઈકની આસ્થા સાથે કોઈકે કોઈક આસ્થાને ઠેસ પહોંચાડી છે. એના કારણે અત્યારે આંદોલન થઈ રહ્યું છે. કારણ કે છે ને ત્યાં બાબા સાહેબની મૂર્તિ એક નથી જે પૂજનીય હતી. એ મૂર્તિને કોઈકે રાતે આવીને તોડી નાખી છે. જેના કારણે બધાની આસ્થાઓ ઉપર આંચ આવી છે. એના કારણે આજે લોકો ધરણા ઉપર બેઠા છે અને આજે આંદોલન કરી રહ્યા છે. અને આ રસ્તો તમે દેખાય છે ને આ રસ્તો બંધ કરી દીધો છે અત્યારે. ત્યાં પોલીસવાળા ગાડી જોઈ શકો છો. તો ગાઈઝ સાચું કહું તો કોઈની આસ્થા સાથે ક્યારેય ખિલવાડ ના કરતા યાર. તમારું શું જતું હશે? એ વ્યક્તિએ તોડી નાખી છે. આઈ ડોન્ટ નો કોણ હશે બટ એની આસ્થા દુભાણી છે. જે ત્યાં રહેવાસીઓ છે એ બધાની આસ્થા તૂટી છે. કારણ કે છે ને એના માટે બાબા સાહેબ આંબેડકર એક પૂજનીય સ્થાન ધરાવે છે. અને આજે એ મૂર્તિ તૂટી છે એના કારણે આ બધું થઈ રહ્યું છે. ચલો ગાઈઝ હવે જે આપણને નહીં ખબર શું ઘટના છે બટ આ જે ઘટના હતી મેં તમને કીધી છે ને. આપણે એટીએમ આવી ગયા છે. ફટાફટ એટીએમમાંથી પૈસા ઉપાડી લઈએ. તો ચલો વેઇટ એન્ડ વોચ. તો ચલો ગાઈઝ જોયું આજે કે ત્યાં લોકોની લાગણી દુભાણી હતી. તો આજના બ્લોગ આપણે છે ને અહીંયા સમાપ્ત કરીએ છીએ અને શાંતિ ઘરે આવી ગયા છે. મળીએ એક નવા જ બ્લોગ સાથે. જો મારો બ્લોગ પસંદ આવ્યો હોય ને તો ફટાફટ એક કોમેન્ટ કરીને શેર કરીને લાઈક કરવાનું ભૂલતા નહીં. ચલો મળીએ એક નવા જ બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ.